તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રિલિમ પરીક્ષા 2023 અને 24 માટે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો વિભાગ એ આપણે વિદ્યાર્થી મિત્રો કુલ 24 ગુણના હોય છે। તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વિભાગ એની ચર્ચા કરીએ। તો વિભાગ એની અંદર શું કીધું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। પહેલો જ ક્વેશ્ચન છે, એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેની પીએચ ખાલી જગ્યા હોઈ શકે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લાલ લિટમસ પેપરને જો ભૂરું બનાવે છે તો એનો જે પીએચ છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળે છે? 10 મળે છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી કયા સંયોજનો CHO ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બ્યુટેનાલ સમૂહના ક્રિયાશીલ સમૂહના સંયોજનો CHO જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, શરીરમાં ફેફસાયુક્ત રુધિર એ શું બને છે ભાઈ? ફેફસાયુક્ત રુધિર બને, રુધિરમાં ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાં બને છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા ઉપકરણની મદદથી માપવામાં આવે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટમીટર નાપના ઉપકરણની મદદથી માપવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 5, નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે નહીં? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લેન્સ બનાવવા માટે એ ઓપ્શન A, B, C માંથી સાચો ઓપ્શન જો જોવા જઈએ તો ઓપ્શન ડી એ લેન્સ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય નહીં। ક્વેશ્ચન નંબર 6, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 25 સેમી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે, નીચે આપેલા વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે। તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એસિટિક એસિડ। ક્વેશ્ચન નંબર 8, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે શોધી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અસ્ટડ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એની શોધ કરી હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 9, શું કહે છે? ક્વેશ્ચન નંબર 9ની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન નંબર 9ની અંદર આપણી પાસે કહે છે કે લાળ રસનો ખાલી જગ્યા ઉત્સેચકો સ્ટાર્ચની મદદથી, શું કહે છે? લાળ રસમાં જે ઉત્સેચકો છે કોની મદદથી આપણને જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ખાલી જગ્યાની મદદથી સ્ટાર્ચને શર્કરામાં વિઘટન પામે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, શું જવાબ છે આપણી પાસે? ઓપ્શન એમાઇલેજ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 10, ખાલી જગ્યા માનવ માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શું છે જવાબ આપણી પાસે? તો શુક્રવાહિની એ માદા પ્રજનન તંત્રનો ભાગ આપણી પાસે નથી। ક્વેશ્ચન નંબર 11, વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસો વપરાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વાહનના પાછળના દ્રશ્ય જોવા માટે આપણને કયા પ્રકારના અરીસો વપરાય છે? તો બહિર્ગોળ અરીસો વપરાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 12મો, ખાલી જગ્યા કાચી ધાતુ શીન્ના બાર છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કઈ ધાતુ શીન્ના બાર છે? તો જવાબ મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો મર્ક્યુરી ધાતુ જે છે એ શીન્ના બાર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો જે છે એની અંદર શું કીધું છે? ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે। એટલે કે જે ક્લોરીન છે એ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કે છે? 7 ઇલેક્ટ્રોન હોય છે। તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। 14મો પ્રશ્ન છે, જાસૂદ એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે? કોણ? જાસૂદ એ એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે। ત્યારબાદ આવે છે આપેલું વિધાન ખોટું છે। ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 15, માનવ આંખમાં નેત્રપટલ પર
એટલે કે માનવ આંખની નેત્રપટલ ઉપર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સાચો ઓપ્શન છે, આપેલું વિધાન સાચું છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, આંબલીમાં લેક્ટિક એસિડ હોય છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. આંબલીમાં આપણને લેક્ટિક એસિડ જોવા મળતું નથી. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 17 થી 24 કે 17માં કયા અંતઃસ્ત્રાવ શરીરને લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એડ્રીનાલિન. શું કહે છે? લડો અથવા ભાગો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એનો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે મનુષ્યના શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે. તો મનુષ્યના શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર છે કે મનુષ્યની શરીરમાં 23 જોડ રંગસૂત્ર હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19, સૂર્યપ્રકાશના વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા માટે તેમાં કયા વાયુ ભરવામાં આવે છે? તો વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા માટે એની અંદર આર્ગોન અને નાઇટ્રોજન નામનો વાયુ ભરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21, મનુષ્યમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો રોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યના આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કયા અંતઃસ્ત્રાવ છે? તો વનસ્પતિની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ એબ્સિસિક એસિડ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો પ્રાથમિક ઉપભોગ્યો. તો સાચો ઓપ્શન છે સી. દ્વિતીય ઉપભોગ્યો તો સાચો ઓપ્શન છે બી માંસાહારી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી પ્રશ્નો 25 થી 37 નીચે પૈકી કોઈ પણ 9 પ્રશ્નો 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખો. તો આપણને જવાબ છે વિદ્યાર્થી મિત્રો કુલ આપણે 2 ગુણના પ્રશ્નો છે અને આપણને 9 પ્રશ્નો લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે પ્રશ્નો છે 26મો ધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો. 27મો પ્રશ્નો છે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. 28મો પ્રશ્નો યુવાનની સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પરાગનયન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો એનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે. ત્યારબાદ આપણને 30મો પ્રશ્નો છે. 31મો પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડવાના કીધા છે. પ્લગ એટલે સાચો ઓપ્શન આવે છે. ખુલ્લી જે છે ઓપ્શન ડી. પ્લગ કળ બંધ એટલે ઓપ્શન સી. તારનું જોડાણ ઓપ્શન બી. વિદ્યુત બલ્બ તો ઓપ્શન એ આપણને જોડાણ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 32, 33, 34, 35, 36 અને 37મા પ્રશ્નોનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સોલ્યુશન આપેલા છે, જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને ધાતુના ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે. તો ધાતુની તત્વોની સપાટી સામાન્ય રીતે ચળકાટ અને પોલિશ કરી શકાય તેવી હોય છે. સામાન્ય રીતે ધાતુ તત્વો ઘન સ્વરૂપે અને ભારે હોય છે. અપવાદ પારો અને ગેલિયમ પ્રવાહી ધાતુ છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વજનમાં હલકી ધાતુઓ છે. મોટાભાગની ધાતુઓ કઠણ હોવાથી તેને ચપ્પા વડે કાપી શકાતી નથી. દાખલા તરીકે Fe, પરંતુ સોડિયમ, પોટેશિયમ અને Pb જેવી ધાતુઓ નરમ હોવાથી તેને ચપ્પા વડે કાપી શકાય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક છે. સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમ વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય છે, જ્યારે લેડ અને મર્ક્યુરી જેવી ધાતુઓ ઉષ્માના મંદ વાહક આપણને જોવા મળે છે. ત્યારબાદ ઘણી બધી આ દરેક પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમને ડિસ્પ્લે ઉપર આપ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે જારક શ્વસન અને અજારક શ્વસન. તો તમને પણ આનો જવાબ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલા છે. જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત તમને જોઈ શકો છો. ભાઈ જારક શ્વસન જે છે આ O2ની હાજરીમાં થાય છે. અજારક શ્વસન O2ની ગેરહાજરીમાં આપણને જોવા મળે છે. તો આપણે દરેક પ્રશ્નોના જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ભાઈ યુવાન અવસ્થાની શરૂઆત સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. તો જોઈ શકો છો કેટલાક ભાગે જેવા કે બગલ તેમજ જાંઘના મધ્ય જાંઘળીયા વિસ્તારમાં વાળ ઉગે છે. ત્વચા સામાન્ય રીતે તેલયુક્ત બને છે. ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. સ્તન કદ
સ્તનના કદમાં વધારો થાય છે, સ્તનાગ્રના ત્વચા રંગ ઘેરો બને છે, રજોસ્રાવ થવાના કારણે માસિક ચક્ર પણ શરૂ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરાગનયન એટલે શું એનું પણ તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે દાખલાનો સોલ્યુશન પણ તમને અહીંયા આપેલો છે, એનું પણ સોલ્યુશન તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો બગીચાના નિવાસન તંત્ર શા માટે ગણવામાં આવે છે, એનું પણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી દેવામાં આવ્યું છે. ત્યારબાદ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એનું પણ આપણી પાસે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે. આહાર ઝાડ એટલે શું એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરી ચૂકેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે તેના કાર્ય પણ આપણે જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીનું પણ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન આપેલું છે, જોઈ શકો છો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ સીનું પૂરેપૂરું અહીંયા અમુક પ્રશ્નોના સોલ્યુશન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. બાકીના પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીની ચર્ચા જો કરીએ તો વિભાગ ડીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કયો છે, તો વિભાગ ડીની અંદર આપણને વિરંજન પાવડરના રાસાયણિક નામ સૂત્રો એ પ્રશ્નો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછેલા છે, જે તમે આરામથી જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પીએચ માપ ક્રમાંક વિશેની ટૂંક નોટ પણ તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલી છે, તમે જોઈને પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર કયા કયા છે એ સમજાવો એની પણ માહિતી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપેલી છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરો. જય હિન્દ, જય ભારત.